અંકલેશ્વર જીઆઈડીસીમાં ખ્વાજા ચોકડી નજીક આવેલ શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી તસ્કરો ₹1,76,000ની કિંમતના 80 કિલો કેમિકલ પાવડરની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેની તપાસ ભરૂચ એલસીબી પોલીસે શરૂ કરી હતી। દરમિયાન એલસીબી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના અને હાલ ગડખોલની ગોકલધામ સોસાયટીમાં રહેતા અર્જુન યાદવ અને મૂળ ઝારખંડનો અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો બાદલ યાદવ તેમજ રણજીત કુંવરની ધરપકડ કરી હતી। એલસીબી પોલીસે તેઓ પાસેથી ₹1,69,000ની કિંમતનો 77 કિલો કેમિકલ પાવડર અને 20,000ના 2 નંગ મોબાઈલ મળી કુલ ₹1,89,000નો મુદ્દામાલ કબજે કરી પ્રભાત મંડળ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસને હવાલે કર્યા હતા।